જો આપણે મોનથાજી લુગડો લેતા આવીએ બરોબર લુગડો એ લાવશું આપણે પણ હે ને ફિરકી પતંગ લેતા આવશું તે આપણે લુગડો લાવશું પણ તારા જેવું મારા જેવું મેચિંગ કરશું ફિરકી પતંગ લાવશું બૂટ લાવશું જેવું કે ગાડીમાં જવું આપણે ફરવા આપણે આ પિન્ટુકા રિક્ષામાં જ જઈએ તો ક્યાં હુઆ દિલો વાલે હે हम कले हैं तो क्या हुआ दिलो वाले हैं काका ओ बिंदु काका કાકા તો બેરો કહું બેરો નહીં મોટા લાગે મસાલો ભરે લાગે હો ગમના બા તારો કાકો બેરો નહીં મોઢા મસાલો ભરે તો કીધું તો તારે મેં કીધું પણ હું તો વિશ્વાસ ના રે શું હતું કે આ શું આ નવી ફેશન આવી ગયું જો જે નીકળે અમારે ચંપલ ચોરી નહીં થતો એટલા અમે ચંપલ આવી જાય પહેરી આવીએ આવા તો મૂરખના સરદાર જોયા આ બંને જણા જોડી જવાના તો ચંપલ તો એક જ જગ્યાએ બે કાઢવાના તો લેવા વાર તો બે ભેગો કરી ના લઈ જાય ચંપલ હા એ મૂરખના સરદારજી બોલો તો ચમ આવે બે જણા અમારે પતંગ ફિરકી કપાળ બધું લેવા જવાનું અને ઘેર વળતી વખત પકોડી ખાતા આવશું મારે આ લોકોએ પકોડી ખાવાનું કીધું હોય તને ખબર નહીં કે આજ રવિવાર છે એમાં મોરસા બજારમાં લઈ જઈએ કપડાં ને એવું લેવા તો કશું હોતો નહીં ચલો એવું કે એમાં ભાવ તો મળશે પણ તમારી પાસે તો તમારે જોઈ જેઠાપી ચલો પૈસા અહીં 100 રૂપિયામાં જોઈએ તો અરે 100 રૂપિયામાં તો કશું ના 100 રૂપિયા હું આવતું છે પણ મારા જોડે 2000 રૂપિયા પડે બીજામાં મારે 2000 રૂપિયા જાણ આગળ ખીચો ફેંકા કશું નહીં કરતો તો હા નહીં એક કામ કરો એટલે અત્યારે જ જવું ને તમારે હાલ તમે આ મુકતા ઘરમાં તમે આ મુકતા ઘરમાં ચલો આવો કાકો કદી જોયો હોય પૈસા લેવા હ કોમે કરાવવું ને વધીએ લેવી હ અને અનસુકો જોઈ કોમ કરાવવા મજા આવે મળી તો પછી મચી નહીં રિક્ષા ચાલુ થતી રહે મારે એક તો મારે રિક્ષા ચાલુ થતી રહી પેલા 2000 હતા ને આ ત્રીજો કઈ આવ્યો મારે એમ ટિકિટ કામ થઈ 100% હેરોન થવાના એ રસ્તામાં અલે તાર તો વાળી દરેક શૂટિંગમાં તું તાર આ રિક્ષા ભટકાય કરો બોડામ મને કોઈની રિક્ષા વાગતું નહીં ખાલી પિન્ટુભાઈ રિક્ષામાં આવું તારે જ મને વાગે છે મને લાગે મારે રિક્ષા અમે કંપનીમાં ઓર્ડર આપવો પડશે તો ભાઈ રિક્ષા મોટી બનાવવાના તો ઊંચી હાથથી જઈએ હા હમણાં મારા પહેરો ખાઈ ગયો પણ જો કે તમે માર ના ખરો છો મારા પપ્પા જોડે તારા પપ્પા ના આવે મને મોઢી તારા પપ્પા કહી દઉં ના એ મને કાકા મને બીઠો કીધું કાકા ભૂલ લટા પટા 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 હારું રિક્ષાનું થયું ઓય તમારું ગંગા રિક્ષા બંધ થઈ જાય રિક્ષા તમે જોઈ ઉઠાઈ લાવો બંધ થઈ જાય જોવા જઈએ તો હા હું તો વર્ધી મત ના લેવાય મેં રિક્ષા નોંધાય છે 8 વર્ષ પહેલા પણ હજુ આવી નહીં રિક્ષા ઉતરા કાંકરે પેટે છે ને તમે ધક્કા મારવા દારા આયા મો લાગે પેટ્રોલ એક કામ કરો ના આમાં એક કામ કરો તમે પહેલે ભેગા ને રિક્ષા તો ધક્કો મારો મેં નતું કીધું લે એટલે બેસી જાઓ ભાઈ મેં નતું કીધું લે કશું ધક્કા મારવા દારા છે ઉતરી તરત બોલે તો હું જો થયું ને અમે એવું થયું ને હા ટકા જ્યાં આપણે રિક્ષામાં આવીએ ને તાનો ડખો તો થાય જ છે સાચી વાત છે. આવવાનું નહીં ને તમારે જે ભોડું પીસ થાય ને લે હા રિક્ષા એવી હોય ને જેઠાભાઈ રિક્ષા તો હોય ને તે હેઠથી જ નહીં જોજે ચાલો નથી હેઠથી તાજી અલે અલે અરે આ તાઈ ફેથી તમારે તો રિક્ષા પાછી બંધ થઈ જાય આ દિલ હું કહું તો ખરી આ છે કે રિક્ષા લાયક
ઓના કરતી રોટલારી હારી આ મારો પાછું બંધ થઈ ગયો મારી પાછું હા. હું જોઈ આવા મારા મું તમારી ઈચ્છા છે કે નહીં ધક્કો મારવાની? અમારી ઈચ્છા નહીં ભાઈ ભાઈ તું ઉતર્યા તમારે ધક્કો મારતો હશે વાળી. જો કે ભાઈ હું ધક્કો મારું? ના તમે મરાય યાર આમાં મારવાનું હોય તમે તો ચેવા છો તો દર વખતે રિક્ષા તમારી બંધ થઈ જાય ઉતર લે ઉતર ઉતરે હું તો ના ઉતરું હેડ હું લેવા ઉતરું જા ઉતર ઉતર લે. તો ઈચ્છા તમને ના બધાને. મને તો કાકા ભાઈ શ્વાસ જ નહીં આવતો ખબર કાકા અલે આ કાલ ઉતરો ને આપણે હેડો ને આ તો બેસી ગયો જો વાળી પરોઠો વાળી. અને ભાઈ હું તમને એક વાત કહું જો પા હમણાં જેવા દાર આવશે ને તો ઉતર્યા તો મર્યા પણ આપણે ઉતર પછી આપણે લેવા જવાની તો એક બે અરે યાર તમારી બધી વાત સાચી હું ક્યાં માંગુ ખબર તમને આપણે ધક્કો મારે રિક્ષા ચાલુ કરે તો આખો આખો તો સીધો નાહી જ જાય ઉભો જ નહીં રહેતો એટલે હું કહું ઊંટ લાવ્યો તો આપણે દોડીને બેઠે ભાવ આ તો ઠોઠિયું લઈને આવ્યા ને આપણે આપણે નેચો ઉતર પછી આમાં વાતો કરશો કે જેને ધક્કો મારજો આટલી વાર ધક્કો મારો છો આટલી વાર મારો છો. આટલે મારી યાર નાહી ના જતો હો હા ધક્કો મારજો. ચાલ લગાવો ભાઈ ચાલ લગાવો જો લે મને તો વિશ્વાસ આવે મારે ના જવાનો લગાવો ભાઈ અલે કાકા તમે પદું કાઢ નાખી લે આજે લગાવો ભાઈ લેતા ફટા લેતા ફટા લેતા ફટા ચાલ લગાવો ભાઈ ચાલ લગાવો ભાઈ અલે રહી જલી અલે લો ક્યાં તો હું અને આઈ ગયો. લે કે આમ મારી ઓલો પીડા લે ક્યાં તો મરા આ મારી જોડે આગી નહીં જતી રે અલે આ ગાળો લપી જશે ઘરે રિક્ષા બંધ થઈ જાય છે આરે આરે આદે આદે અલે આ ઘરે ગાયો લપી જશે આ ઘરે અમારી રિક્ષા બંધ થઈ જાય છે શીખડું હો તારું આ મરે આ મારી યારી આ આગી થઈ હા મોટાજી રસ્તો બરોબર ને પરિવાર તો ભાઈ છે નહીં એક કામ કરો તો આપણે ફોન કરીએ પૂછી લઈએ. હા હાલો હા તો જાતે બનાવી ખાઈ લઈએ એ હારો હો એ હા બનાવી દીધા ને જો તો વાળી દવા કરવા જે બધી રીતે બધી કરી બનાવવાની દવા કરવાની દવા કરી गरम है तीखी है बहुत तीखी है बहुत दिखिया દવા કરો પકડ જાણ હેરાન કરીએ ને હા તો રવો નીકળી જાય એટલે નકરું મળતું પડતું ને તમારે ના ના મેરા બગો આવી જ નહીં આપણે क्या काका તમે બહુ તીખી લાલ પકોડી ખવાઈ દીધી પણ ખવાઈને તો આવું નહીં કરવાનું તમારે બહુ ચીખી ખવડાવી નાખી ભૂખા નીકળી જેવી કોઈ દામ તમારી વિશ્વાસે ના રવાયો કોઈ દાડા જિંદગી ભરમ મને તો ખબર હતી કે પેલો ભાઈ આ તો મેં બનાવી જેવી આવડી એવી બધી બનાવી મેં કાકા એક વાત કહું રિક્ષા ઉભી રાખશો ચમ હું લેવા મારા લોટા જવા જવું છે તમારી પકોડી મને પજરી જાય ઓહો લટકા પટ્ટા અને એ પછી પેન્ટર બગડી ગયું મારું ચાલ તને ઊભી રાખવા આગળ હો તમે કાકા પહેલા ના કહેવાય કે આજે રવિવાર હતો પકોડી પતંગ રવિવારનું બજાર બંધ હોય છે અમને તો ખબર નથી રવિવાર આપણે તો લેવા જો મંગળવાર સોમવાર હતો પણ મને તો એક મજા આવી મેં પકોડી ખાધી મને તો જાડું થઈ
ચલો યજમાનો નીચે ઉતરો પતંગ કોટીઓ લાવ્યો તો લ્યા, કાકા પતંગ લેવા જતા પણ આ પિન્ટુ કાકા ઘોડા જેવા અમારે કીધું જ નહીં કે આજે રવિવાર પણ મને કીધું તો એમ તો કે રવિવારે પણ આ પિન્ટુ પિન્ટુ કાકા એક નંબરનું લુખ્ખો એને ખબર છે કે રવિવાર છે પણ એ ભાડા માટે તમે લઈને જઈને આવ્યા પાછા ભાડામાં તો લઈને જણા ને એક બીજું કામ કરે ખબર પકોડી ખવડાય પણ અમે તો જારા કરી નાખ્યા એ પકોડી ચીખી ખવડાવી છે બોલો લગ્ન નતું બોલી બધું મરચું જ ભાવતું અંદર એટલે તમારે દાવ કરી નાખી હોય તમે ફરીથી પકોડી માગો જ નહીં કોઈ બી અને મારા તો એમને આગળ જવાનું નહીં હા રિક્ષા તો બંધ થઈ જાય બંધ થઈ ગઈ રસ્તા બંધ થઈ ગઈ ચારો ખબર થઈ ગઈ ધક્કા મારી થાચી ગયા અમે તો અને ના જઈ તો કમાઈ તમે દરેક શૂટિંગમાં એની જ રિક્ષા ચમ લ્યો પિન્ટુ કાકાની દુનિયાની રિક્ષા તમને ખબર નહીં પણ એમ કહેતા મારા ને રિક્ષા નવી લાઈન એમ લાગે પણ નવી લાઈન તો રિક્ષા એટલા કાલે અને ઈવાને પાછું મને એમ કીધેલું કે તમે મારા રિક્ષામાં આવશો બધા પકોડી ખવડાય તમે પકોડી લાલચમાં પકોડી ખાવા ગયા એવું હતું ધક્કો માર્યો હતો ધક્કો તો 4 નંબર આવ્યો મોબાઈલ ધક્કો એક વખત મને આઈ જતા ને એક વખત તો કેવાય એક વખત તો તમે મૂકીને આવી જરા તાર મૂકીને આવી જતા અને બીજી વખત ધક્કો મારે ને તે રિક્ષા ચાલુ કરીને આમ જવાન કરે ને તે મેં જો કર્યું ભૂસકો મારી સીધું હું અંદર બી ગયો રિક્ષા અંદર જેઠો તો વિચિત્ર છે હંમેશા કહેવત નહીં લાલચ પૂરી ભરાય તેમ પકોડી લાલચમાં જ્યાં ફસવો ને ભગવાન કરો નહીં ભગવાનો આગળ ના થઈ ગયું તારે બે વખત કીધું ના હતા ભરતા જ નતા તે મેં કીધું મને ગાડીમાં જોઈ એટલે હો હા એમાં કોઈ કેવો પિન્ટુ કામ બોલાવો કે મારી બાર હવે બોલા માં બે ત્રણ ટપકા લે આવી જાય સંભાળતા આવ્યા તો શેતાન કા નામ યાર શેતાન હાજી કોદારામાં તો ઘણું થઈ ગયું એ તમે તો નાખ્યા જ જેઠો બે આ તો વિચિત્ર તમારો મને વિશ્વાસ હતો તમારા ઉપર વિશ્વાસ આવતો એમાં ખબર હતી કે આ પૈસા હાલવાના નહીં એટલે તમને પકોડી એવી મેં ખવડાવી તમને અરે બરાબર? વાત અમે એક કામ કરો લાવ, બરાબર લાવ. પણ ભાવ આપણે કામ કરો ભાવ ની મમ્મી કરો એ મમ્મી પકોડી ના ખવડાવી અમને અખવાન થઈ ગઈ એટલે મેં રૂપિયા ભાડું નહીં આલી મજે કરો કરો એટલે મેં હવે એ છોકરા બચારા ભગવાન થઈ ગયો કોણ છે અને હજુ તો અમારે જઈ ભાવ સંડાસમાં બી એના ઉપર છીએ કલાક ઊંધી તો સંદેશ કે આવી મને આવી હતી આ તો જા જલ્દી જા જલ્દી હેડ અત્યારે મને આવીએ પાસ ચાર નો આયો ગંદા હતા નહીં હવે એ જ ગંધા ગંધું તને ફસાઈ હે મને બરાબર નહીં તું ફાસ. ના ઉય ના તો પાડું ઉલે